જય જોહાર મિત્રો, નમસ્કાર બધાને. મિત્રો, આપણે દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, દરેક રાજ્યની અંદર જોતા હોય લગભગ આદિવાસી સમાજના માણસો કમસે કમ મારા ખ્યાલથી જાગૃત થઈ ગયા છે. મિત્રો, આજે જાગૃત થઈ ગયા એની પાછળનું રીઝન શું છે એ બી હું તમને બતાવી દઉં, એ બી કહી દઉં. આપણે ગુજરાતમાં દાહોદથી છે એટલે સુરતની વાત કરીએ, બારડોલીની વાત કરીએ, ભરૂચની વાત કરીએ, નવસારીની વાત કરીએ, છોટાઉદેપુર, હરેક જગ્યાએની વાત કરીએ ને મિત્રો, તો લગભગ મારા ખ્યાલથી 25% માણસો છે ને રિયલ કામ કરતા, મતલબમાં સારું એવી સમજણ આવી ગઈ છે માણસોને. અને આ વિડીયો છેલ્લે સુધી જોજો અને આ વિડીયોને કમેન્ટમાં લખી દેજો ખરેખર વાત સાચી છે કેમ છે. મિત્રો, હવે શરૂઆત કરી દઈએ આપણે, અને સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. મિત્રો, આપણો દાહોદ જિલ્લો એટલો પછાડી છે, મજૂરીની જ પાછળ ભાગવાની. કઈ રીતે આગળ આવવું એમને કોઈ ખબર નથી. અને પાછા જાણે વાત કેવી કરે કે આ હા જબરજસ્ત વાત કરે મિત્રો, જોરદાર, મજા આવશે, જોજો પૂરો વિડીયો. મિત્રો, આપણે દાહોદથી જ મોટા ભાગે દાહોદ જિલ્લાના તમામ તાલુકાથી માણસો મજૂરીએ બહાર ગામ જાય છે. 90% માણસો બહાર ગામ મજૂરી કરીને જ કમાય છે. અને તમે ભરૂચની વાત કરો, નવસારીની વાત કરો ને, નવસારીની વાત કરો ને, એ જિલ્લા, ડાંગ જિલ્લા કેવો જંગલી વિસ્તાર છે, છતાં ત્યાંના સરપંચો સારા છે, ત્યાંના શાસન પક્ષમાં ભલે હશે, ભાજપના હશે, કોંગ્રેસના હશે ધારાસભ્ય, છતાં બહુ સારા છે. તમે એ વિસ્તાર ખાલી જોજો. ગામની અંદર ફળિયામાં બ્લોક નાખેલા છે, અને આપણા દાહોદ જિલ્લાના જ માણસો ત્યાં જઈને કામ કરીએ છીએ. આપણા જ વિસ્તારમાં આદિવાસી પટ્ટાની અંદર આપણે જ જઈને ત્યાં બ્લોક પાથરીએ છીએ, બધું જ કરીએ છીએ. મિત્રો, ત્યાં કેમ એટલી સુવિધા, અહીં કેમ નહીં? આપણું ગુજરાત એક રાજ્યના છે, એક મુખ્યમંત્રી છે, એક ગૃહમંત્રી છે, એક સરકાર ચાલે છે, બબ્બે સરકાર તો ચાલતી નહીં. છતાં ત્યાં કેમ એટલો ફેર ને અહીં કેમ એટલો ફેર, એ બી જાણવા જેવું છે. આપણા જ સમાજમાં આપણા જ કેમ પાછળ છે એ બી જાણવી જરૂરી છે. આપણા નેતાઓ ખબર ને શું કરવા માંગે છે એ નહીં સમજાતું. અને ત્યાં અપક્ષ કરતા છે ને, પક્ષમાં જે હશે ને, શાસનમાં હશે ને, એ વધારે સારું કામ કરે છે. એના કારણે બી શાસનમાં મોટા ભાગે આવે છે ત્યાંના ધારાસભ્યો, સાંસદો એ છૂટાઈ જાય છે. એનું કારણ એ છે કે એ કામ કરે છે. આપણા દાહોદ જિલ્લાની અંદર વાત કરો તો કયા ગામમાં બ્લોક, આરસીસી રસ્તા, કયા ગામમાં એવી કઈ સુવિધા તમને જોવા મળે? બીજું તો ઘણે દૂરની વાત, ખાલી પીવાની પાણીની વ્યવસ્થા થઈ જાય ને તોય ઘણું સારું છે. અરે આપણે નહીં જોતું બહારનું પાણી, ડેમોનું ના તે, ખાલી તમે એવી ટીમ, તમને કદાચ ને ખબર પડતી હોય ને, મારા જેવા જુવાન કોઈ માણસને આવીને પૂછજો તમને કઈ રીતે કામ કરવાની પદ્ધતિ શીખવાડશે, તો તમે આગળ કેમ નહીં આવતા એવું કહેશો?
એટલી ઓકાત નહીં મિત્રો અમારામાં. 5 ઘરો તમે બોરિંગ કરો છો તોય 5 ઘરમાં 5 જણ પાણી ભરે ને એવું તમે સગવડ કરી આલો. 10 ઘરોમાં 1 બોરિંગ કરી આલો ને તોય સગવડ થઈ જાય પીવાની પાણીની. ખાલી વાતો કરો છો. આપણા વિસ્તારમાં માણસો કંઈને મારું ના થાય એવું ના વિચારો મિત્રો. બધે સાથે મળીને સાથ આપો. જે પણ આપણા માટે લડે છે એના ભાઈ માટે. કાલે જ મેં વિડીયો નાખ્યો તો આગેવાનને પગ ખેંચવાનું રહેવા દો ને, પગ ખેંચવાના કરતાં સાથ આપવો જરૂરી છે. જોજો તમે ને ગયા હોય ને તો જોજો એકવાર ભરૂચ જતા આવજો. ભરૂચના ગામડામાં જતા આવજો, ડાંગ વિસ્તારના ગામડામાં જોતા આવજો, નવસારીમાં જોઈ આવજો. આપણે દાહોદથી હમણે 15 કિલોમીટર આ સિટી છે ને ગામ, કે 10 કિલોમીટર સિટી છે ને ગામ, એની વાત તો દૂર. ખાલી દાહોદથી હમણે 2 કિલોમીટર બહાર ગામ હશે ને એમના જ ઠેકાણા ને હોય. નકરી ગટરો ઉભરાઈ જતી હોય ને નકરી ગંદા ઘોર હોય. અને તમે ભરૂચની અંદર જાઓ, ડાંગની અંદર જાઓ, નવસારીની અંદર જાઓ ને તો સિટીની 1-2 કિલોમીટરની વાત તો દૂર, 15-15, 20-20, 25-25, 30-30 કિલોમીટર બી બહાર ગામમાં જશો ને તમે, જંગલ જેવા વિસ્તારમાં જશો ને તોય તમને એના ગામમાં ઘૂસતાની હાથે જ તમને રસ્તા એકદમ કેવા લાગશે. કાં તો બ્લોક નાખેલા હશે, કાં તો આરસીસી નાખેલા હશે, ગામમાં સોરો હશે, સારા એવા બાકડા હશે, બેસવાની વ્યવસ્થા હશે. અને આપણા દાહોદ જિલ્લાની વાત કરીએ તો આપણે બાકડા બેસવાની તે દૂર, ખાલી 5 માણસ ભેગા કરવા માટે જે ગૌશરણ જગા કે જે તે જમીન છે ને એમાં બી કબજો થઈ ગયો છે. માણસોને બેહવાનું કઈ બાથરૂમ જવાની તકલીફ છે. મિત્રો હજી નહીં સમજો તો ક્યારે નહીં સમજો. સમય છે, સમય સાથે સમજી જાઓ. સારા વ્યક્તિને સાથ આપો, સપોર્ટ આપો, આગળ વધો. બધા આપણો જ સમાજ છે, આપણે જ છે, કોઈ બહારના નથી. બધા ભાઈ જ છે આપણે. જે પણ નેતૃત્વ કરતો હશે એમને સાથ જરૂર આપો મિત્રો. શાસન પક્ષમાં બી માણસને જોઈ વિચારીને લાવો મિત્રો. એવું નથી કે તમે શાસન પક્ષમાં બી જે ચાલુ સરકાર હશે એ કામ નહીં કરે જરૂર કરે, પણ માણસ એવો, નીતિ એવી સાફ એવી જોઈએ. એવા વ્યક્તિને તમે સુનો. કંઈ જેવા તેવા વ્યક્તિને મતલબમાં મત આપી દોશે તો નહીં કંઈ કામ કરતા ને એ એમનું પેટ કરે ને એમના ઘરો ભરે ને એ એમના સગાવાળા ભાઈ બહેન કુટુંબને બસ આગળ કઈ રીતે લઈ જવું, કઈ રીતે વિદેશોમાં ફરવું, કઈ રીતે પૈસા ઉડાવવા, કઈ રીતે આપણે આગેવાની કરવી એ જ વિચારતા હોય. આપણું કશું નહીં, આપણું મતલબમાં કંઈ જ નહીં. આવું બધું છે. તો જાગૃત તો થયા છે મિત્રો. થોડા હું બને ત્યાં સુધી હું યુટ્યુબમાં બી સર્ચ કરીને જોજો તમે. અમુક મોટિવેશન વિડીયા જરૂર વારંવાર કહું છું કે મોટિવેશન મતલબમાં જે મોટિવેટ આપને કરતા હોય ને એવા વિડીયા જરૂરથી જોજો મિત્રો. કોમેડી વિડીયા, આ વિડીયા તે વિડીયા કરતા માતાજી ભગવાન ને આ તે, આપણે બધા ભગવાનો માતાજીમાં પાછળ ને પાછળ છે. માતાજી છે, ભગવાન છે, આપણા બી કુળદેવી છે, આપણા બી ભગવાનનો છે. પૂજો તમાર, પણ ખોટી રીતે નહીં. તમે બહાર બધી દેખાદેખી કરવાનું બંધ કરો મિત્રો. ખૂબ લાંબો વિડીયો થઈ જશે એટલે હું આટલે રાખું છું. અને જરૂર વિચાર કરજો તમે. કોમેડી વિડીયો, આ વિડીયો તે વિડીયો ને ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં એના કરતાં તમે
મોટિવેટ વિડીયો જોજો, જરૂરથી થોડો બદલાવ આવશે, થોડું મગજમાં બી આવશે, મારે કઈ રીતે ધંધો કરવો, કઈ રીતે આગળ જવું, અને જે તે મતલબમાં સમજણ પડશે, સમજ આવશે, જે તે આપણને સમજણ પડશે. થોડા ભલે દેવામાં હશે તોય થોડા મોટિવેટ વિડીયા જોશો ને તમે, થોડું મગજમાં ઉતરશે ને તો કંઈક તો કરશો, તમે જરૂર કરશો, એ હું ખાતરી આપું છું મિત્રો. એટલે આવું બધું ફાલતુ ટાઈમ બગાડ્યા કરતાં યુટ્યુબમાં તમે સર્ચ કરીને મોટિવેટ વિડીયા જુઓ, મસ્ત મજા આવશે. અને જોહાર, આ વિડીયોને જોહાર મિત્રો, બધાને કહું ફરીથી, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો ને શેર કરો જરૂરથી. હું આવા નવા વિડીયો તમારા માટે, નવા કોઈ એવા વિચાર લઈને જરૂરથી આવીશ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.